નમસ્કાર, મારું નામ છે કુણાલ અને તમે જોઈ રહ્યા છો રીતમ ન્યૂઝ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અમેરિકામાં જે ભાષણ આપવામાં આવ્યું તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેમાં તે કહી રહ્યા છે કે વિશ્વમાં અમે અમારો દબદબો વધારવા નથી માંગતા, પણ વિશ્વમાં જે સિદ્ધિઓ પ્રાપ્ત થઈ રહી છે તેમાં અમે ભાગીદાર બનવા માંગીએ છીએ. સાથે તેમણે ભારતમાં થઈ રહેલા ડેવલપમેન્ટ અને લાર્જેસ્ટ ઇકોનોમી 3rd નંબર પર આવશે તેને લઈને ઘણી બધી વાતો કરી છે. તો આવો લોકો પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ કે તેઓ આને લઈને શું વિચારે છે. મોદી સાહેબે જે અમેરિકામાં જે ભાષણ આપ્યું તે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેની અંદર તેમણે જે કામો કર્યા છે ડેવલપમેન્ટના એના વિશે વાત કરી છે. તમને શું લાગે છે? હા, મોદી સાહેબે વિશ્વમાં જે કાર્યો કર્યા છે એનો ડંકો તો દેશમાં તો શું વિદેશોમાં બી વાગે છે. અને મોદી સાહેબે આર્થિક રીતે ભારત દેશને બહુ મજબૂત કર્યો છે. અને વિકાસના કાર્યોમાં જોઈએ તો મોંઘવારી ભથ્થું થોડું ડાઉન કર્યું છે અને દેશને બધી રીતે મજબૂત કર્યો છે. ગરીબ માણસો માટે કે બીજા નાગરિકો માટે સુવિધાઓ, આધાર કાર્ડ, આયુષ્યમાન કાર્ડ જેવી બધી સુવિધાઓ જે આપ્યું છે કે નાગરિક સારી રીતે જીવન જીવી શકે એમ. મોદી સાહેબના જેટલા વખાણ કરીએ એટલા ઓછા છે. મોદી સાહેબે લોકોના દિલોમાં પણ રાજ કર્યું છે. મોદી સાહેબ જેવું કાર્ય આજ સુધી કોઈ નેતાઓએ આટલા સમયગાળા દરમિયાન કોઈ એવું કાર્ય નથી કર્યું કે વિશ્વમાં એમનો આદર સન્માન એટલું બધું વધી ગયું છે કે એમને હરેક દેશના નેતાઓ એમને બોલાવવા ઈચ્છે છે કે મોદી સાહેબના કાર્યો આગળ કશું કોઈ બીજું કાર્ય કરી શકતા નથી. મોદી સાહેબના દુશ્મનો હજારો છે, તો મોદી સાહેબનું કોઈ વાણવાંકો કરી શકે નહીં. એમને હિન્દુત્વની એકતા અને લોકોનો સાથ, એમને સાથ સહકાર બહુ મળી રહ્યો છે. भारत के विश्व में काफ़ी नामना अभी बढ़ने लगी है. विश्व गुरु को कैसे देखते हैं? विश्व गुरु जो है मतलब भारत मोदी जी ने आगे बहुत नाम किया है. सभी देश के अंदर जहाँ जहाँ गए हैं वहाँ पे भारत की बहुत मतलब कहने का मतलब ये है कि मतलब उसका नाम हुआ है. मोदी जी ने नाम किया है. अभी तक जितने भी देश में प्रधानमंत्री जितने भी बने, आज मान लो डॉक्टर मनमोहन सिंह कि कुछ बोलते ही नहीं थे और उन्होंने बोला क्या वो हमको ही नहीं मालूम पड़ा. मतलब कांग्रेस के टाइम की बात बता रहे हैं. अच्छा, उसके बाद में अपने अटल बिहारी वाजपेयी जी थे, वो भी उनका भी बहुत अच्छा नाम था. अच्छी उन्होंने मतलब प्रधानमंत्री के रूप में वो भी अच्छे रहे. आज की तारीख में मोदी जी बहुत अच्छे हैं. मतलब जो हैं अच्छे उनके लिए मैं अच्छा बोल रहा हूँ. और बीजेपी की सरकार आज अच्छी चल रही है और भारत का नाम सबसे ऊपर चल रहा है और नाम बना रहेगा अगर जो बीजेपी की सरकार रहने से. मोदी जी ने अमेरिका में भाषण में डेवलपमेंट के बारे में बात की. आपको क्या लगता है भारत में अभी का सबसे अच्छा डेवलपमेंट क्या है? सबसे बढ़िया डेवलपमेंट हुआ है मतलब रोड का. जो सबसे ज़्यादा अच्छा रोड बना है, आप कहीं से कहीं पे भी जा सकते हैं. रोड बहुत अच्छे रोड बने हुए हैं और मेट्रो है, बुलेट है, मतलब ये सब काम चालू हैं. और मतलब रोड का भी चल रहा है, ट्रेनों का भी अच्छा चल रहा है, सुविधाएं अच्छी मिल रही हैं. और आप जो देखो देश के अंदर तरक्की हो रही है. क्या तरक्की में दिक्कत लग रही है? विपक्ष कह रहा है कि विकास इतना नहीं हो रहा है, ये सब जुमलेबाजी है. नहीं, विकास तो काफ़ी हो रहा है. विकास में किस चीज़ की दिक्कत लग रही है? गरीबों को मकान मिल रहे हैं, संडास बाथरूम मिल रहे हैं, उसके बाद में गरीबों को लोन भी मिल रही है, साइकिल मिल रही बच्चों को वजीफ़ा मिल रहा है, राशन मिल रहा है, फ्री मिल रहा है. लोग राशन मिल रहा है तो मतलब रोज़गार भी मिल रहा है, सब कुछ मिल रहा है. क्या नहीं मिल रहा है? विश्व में भारत की प्रतिष्ठा को आप कैसे देखते हैं? सबसे ऊपर देख रहा हूँ. विश्व अपना भारत जो है सबसे ऊपर जा रहा है, अच्छी तरक्की कर रहा है. भारत सबसे बढ़िया है और आगे तरक्की करने वाला है. નરેન્દ્ર મોદી આપેલું અમેરિકાનું ભાષણ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે, જેની અંદર તેમણે ઇન્ડિયામાં જે ડેવલપમેન્ટ થયું છે એના વિશે વાત કરી છે. શું લાગે છે તમને? કઈ રીતે જુઓ છો એને? મોદીજીએ ઘણા બધા કામ કર્યા છે ભારત માટે. ભારતનું બહુ
મોટું નામ થઈ ગયું છે હવે વિશ્વમાં. પહેલાં ભારતને વધારે ઓળખતા નહોતા કોઈ પણ વિદેશવાળા. કોઈ કે ભારત ઇન્ડિયા તો કે શું ઇન્ડિયા, કોઈ ઓળખતું નહોતું. હવે મોદીજીના અંતર્ગત ભારતમાં બહુ વિકાસ થઈ રહ્યો છે. નીતિન ગડકરી ભારતમાં એટલી સ્પીડોથી રોડ બને છે, ભારતમાં બહુ વિકાસ થાય છે. અને પહેલાં તમે જોશો કે ફોરેનરો આવતા હતા, ઘણા બધા રેપ કેસ, ચોરી, લૂંટ, હવે આ બધું જોવા નહીં મળતું. દર સાલ બમ બ્લાસ્ટ, દર સાલે દંગા થતા હતા. હવે ક્યાંય દંગા જોવા મળતા નથી. આ પ્રગતિ જ છે ને ભારતની, બીજું શું. ભારતની પ્રગતિને વિશ્વ લેવલે તમે કઈ રીતે જુઓ છો? વારંવાર શબ્દ સાંભળવા મળે છે વિશ્વગુરુ. મોદીજી કહી રહ્યા છે કે આપણે લાર્જેસ્ટ ઇકોનોમી 3rd નંબર પર બનવા જઈ રહ્યા છીએ. એને કઈ રીતે જુઓ છો? ભારતની બની જશે તો બની જ જશે, 3જા નંબર ઉપર આવી જશે આવતા સાલોમાં. પણ ભારતમાં એક ખૂબી છે, નરેન્દ્ર મોદીમાં, બીજેપીમાં એક ખૂબી છે કે વિશ્વના દેશોને લીડરશિપ કરી શકે છે, લીડર બની શકે છે. ભારતમાં એટલી શક્તિ છે હવે, પહેલાં નથી. પહેલાં મનમોહન સિંહ જેવા પ્રધાનમંત્રી હતા, એ બધા ઇંગ્લિશમાં ઇન્ટરવ્યૂ આપતા હતા. બધા લોકોને ખબર પણ નહીં પડતી કે બોલે શું છે. એના માટે ઘણા લોકો તો સાંભળતા જ નહીં. હવે મોદીજી કંઈ પણ નાની ને નાની વાત બોલે, મનની વાત બોલે, બધા સાંભળે છે અને સમજે છે કે ભાઈ આપણો વ્યક્તિ છે, આપણને બધું કનેક્ટ કરે છે કે શું કહેવા માગે છે, કેમ કહેવા માંગે છે, આગળ થઈને શું થશે, એ બધું બધાને સમજમાં આવે છે. અને એક લીડરશિપ દેખાય છે કે હા ભાઈ વિશ્વગુરુ બની શકે છે.